તો આવ્યા કે ઉભું રહી જવાનું વાંચવાનું જ નહીં. હવે ધ્યાન નહીં દેવાનું, બનાવી જ નહીં. મરી જાય ખાડામાં બોલવું હે મારું નામ અરવિંદભાઈ બગડા, સામાજિક કાર્યકર ધોરાજી. આ તમે અત્યારે થોડોક વરસાદ જે વરસાદ 20-25 વરસાદ પડ્યો ધોરાજીમાં. રસ્તાઓની હાલત બહુ ખરાબ છે. ચારે જગ્યાએ ખાડા બધી બાજુ ખાડાઓ પડી ગયા છે અને ધોરાજી ખાડા નગરી થઈ ગઈ એવું લાગે છે. રાજકોટ જવા માટે, અમદાવાદ જવા માટે આ મુખ્ય ધોરીમાર્ગ છે, જેતપુર રોડ કહેવાય એને. અને તમે રસ્તાની હાલત જોવો તો 2.5-3 ફૂટના ખાડા થઈ ગયા છે. વાહન ચાલકો અને પબ્લિક બહુ પરેશાન છે. તાત્કાલિક જોડે તંત્ર ધ્યાન આપી અને આ રસ્તાઓ રિપેર થાય એવી અમારી માંગણી છે. જાડેજા પ્રદ્યુમનસિંહ મુળુભા, ગામ સાતુદર, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ. પાછું આ રોડ રસ્તા બહુ ખરાબ છે, કોઈ આમાં ધ્યાન દેતું નથી. ધોરાજીની પબ્લિકે શું ગુનો કર્યો છે? ત્યાં રોડ નથી બનતા. ધોરાજીથી કાલાવડનો રોડ ખરાબ છે, આમ જેતપુરનો ખરાબ છે, ઉપલેટાનો રોડ ખરાબ છે. તો આમાં કેમ કોઈ ધ્યાન દેતું નથી? જુનાગઢનો રોડ ખરાબ છે, માણસને એક્સિડન્ટ થાય, મત લેવા તો બધા આવે છે, તો કેમ આ કોઈ ધ્યાન નથી દેતું? મારી રોડની માંગણી છે અને પબ્લિકને બધી સુવિધા મળવી જોઈએ.